વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સર્વપ્રથમ આપને સૌંદર્ય પદ્મ શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમ નિજહૃદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ પુંરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તत् સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે છેલ્લે જોયું કે શ્રી વલ્લભ યાત્રા કરતા કરતા જ્યારે વડોદરા પધારે છે ત્યારે શ્રી દામોદરદાસ સરસાણીજી શરણે આવે છે. તે સમયે વડોદરાથી જયરાબેન પરીખ પણ અન્ય કામે વડોદરા આવેલા હતા. એ જયરાબેનને સમાચાર મળ્યા કે શ્રી વલ્લભ અહીંયા હાલમાં વડોદરામાં બિરાજે છે, તો તેઓ તરત જ શ્રી વલ્લભના દર્શને જાય છે. દંડવાત પ્રણામ કરી ચરણોમાં બેસે છે. શ્રી વલ્લભ કહે છે કે વૈષ્ણવ, તમે તો બહુ સારું ગાઓ છો એવું મને નારાયણ દોષીએ કહ્યું છે. તો જયરાબેન કહે છે કે કૃપાનાથ, આ બધી આપની કૃપા છે. ત્યારે વલ્લભે કહ્યું કે સરો વૈષ્ણવને કંઈક શ્રવણ તો કરાવો. ત્યારે જયરાબેને સુરદાસનું પદ કહ્યું કે અબ મેં નાચ્યો બહોત ગોપાલ. તો શ્રી વલ્લભે કહ્યું કે ના, કંઈક વૈષ્ણવ તમે કોઈક મહાત્માનું પદ ગાઓ. તેથી તરત જ જયરાબેને ગાયું કે જો પે શ્રી વલ્લભ ધરતે ન રૂપ. મહાપ્રભુજીની વધાઈ, રાગ નટ, તાલ ધમાર. શ્રી વલ્લભ ધરતે ન રૂપ જો પે શ્રી વલ્લભ ધરતે ન રૂપ શ્રી વલ્લભ ધરતે ન રૂપ જો પે શ્રી વલ્લભ ધરતે ન રૂપ. अर्थ श्री भागवत को कहीं सके तो अर्थ श्री भागवत को कहीं सके तो पतित परते सबे कूप जो पे श्री वल्लभ धरते न रूप. वल्लभ धरते न रूप जो पे श्री वल्लभ धरते न रूप. अग गज वन वपु बसन न पावत नाम सुनते मृगे भूप. विष्णु दास चरण चाहत की विष्णु दास चरण चाहत
જોપે શ્રી વલ્લભ ધરતેને રૂપ વલ્લભ ધરતેને રૂપ જોપે શ્રી વલ્લભ ધરતેને રૂપ અગ ગજવન વપુ વસનન પાવત નામ સુનતે મૃગ ભૂપ વિષ્ણુ દાસ ચરણન છાતકી વિષ્ણુ દાસ ચરણન છાતકી અકુલાનો ભવે ધૂપ જોપે શ્રી વલ્લભ ધરતેને રૂપ વલ્લભ ધરતેને રૂપ જોપે શ્રી વલ્લભ જોપે શ્રી વલ્લભ જોપે શ્રી વલ્લભ ધરતેને રૂપ શ્રી વલ્લભ ધરતેને રૂપ જોપે શ્રી વલ્લભ ધરતેને રૂપ શિવલ્લભાધીશ કી જય. વૈષ્ણવ આ કીર્તન આપે નટ રાગમાં શ્રવણ કર્યું છે. વિષ્ણુદાસ છીપા આ કીર્તનનો ભાવ આપણને એવો સમજાવે છે કે જોપે શ્રી વલ્લભ ધરતેન રૂપ. જો આ પૃથ્વી પર ભૂતળ પર શ્રી વલ્લભ મનુષ્યનું રૂપ લઈને ન પધાર્યા હોત તો શું થાત? अर्थ श्री भागवत को कही सकतो को. अरे महाप्रभुजी सिवाय आ श्री भागवतना गूढ़ अर्थो કોણ પ્રકટ કરત? આની પહેલા પણ અનેક આચાર્યો ભૂતળ પર થઈ ગયા છે. પછી ભાગવતના જે 7 રીતે અર્થો મહાપ્રભુજીએ કર્યા છે એની પહેલાના કોઈ આચાર્ય કર્યા નથી. પતિત પરતે સબ કૂપ. હવે આ ભાગવત રૂપી ઉદ્ધારનું સાધન મહાપ્રભુજી આપણને સૌને બતાવ્યું છે. હવે જો એ અર્થો ના પ્રકટ કર્યા હોત, આ ગૂઢ વાણીનો આપણને ગૂઢ અર્થ પ્રકટ ના કરાયો હોત, તો હજી પતિત થયેલા લોકો છે, પાપી લોકો છે. દૈવી જીવોનો મહાપ્રભુ ઉદ્ધાર કરવાના છે, પણ આ ભાગવત શાસ્ત્ર કેવું છે? તો એક પતિતોનો પાવન પાપી લોકોનો પણ ઉદ્ધાર કરે છે. તો આ ભાગવત શાસ્ત્ર ના પ્રકટ કર્યું હોત અર્થો, તો એ પતિત લોકો જે છે એ બધા અંધ કુવામાં પડતા કે છે. આ તો પતિતોનો પણ ઉદ્ધાર કરનારું છે. અગ ગજ વન વપુ વસન ન પાવત નામ સુનત મૃગભૂપ. અહીંયા વિશ્વનાથ છીપા એક ઉપમા આપે છે કે વનની અંદર જેવી રીતે પશુઓનો રાજા સિંહ હોય અને જો એ ત્રાળ પાડે તો આ મોટા મોટા હાથીઓ હોય ને એ પણ બધા દૂર ભાગી જાય છે. તો અહીંયા મહાપ્રભુજીની ઉપમા જે આપવામાં આવી છે એ સિંહ તરીકે છે. અને વન એટલે કયું છે? તો આ જગતની અંદર સંસાર રૂપી વનમાં આપણે બધા ભટક્યા કરીએ છીએ. પરંતુ અહીંયા જે મહાપ્રભુજી સિંહ તરીકે પધાર્યા છે, તો આપણા જે પાપો છે એને અહીંયા ઉપમા આપવામાં આવી છે ગજ સાથે. એટલે પાપો રૂપી હાથી આ સિંહની ગર્જનાથી વસન ન પાવત. તો આ સંસારમાં પાપ જેવું રહેશે જ નહીં, કારણ કે મહાપ્રભુજીની કૃપા થવાની છે એટલે પાપો બળીને ભસ્મ થાય, કારણ કે મહાપ્રભુજી કૃપા નિધિ છે. વિષ્ણુદાસ ચરણન છાયા તજ અકુલાનો ભવભૂપ. તો આ કહે છે કે મહાપ્રભુજીના સેવક જે વિશ્વનાથજી કહે છે કે જે આ મહાપ્રભુજીની જે ચરણોની જે છાયા છે એ છાયાના કારણે આ ભવ કૂપ છે. એટલે ભવમાં આ સંસાર રૂપી તાપ, ભૂપ એટલે તાપ, આ સંસાર રૂપી તાપ છે પણ એ અકળાવા લાગ્યો છે
કે આ મહાપ્રભુજીની છાયા વૈષ્ણવને મળી ગઈ છે કે જેમ, એટલે હું આ લોકોને અકળાવવા માંગીશ, આ લોકોને તાપ કરવા માંગીશ તો નહીં તાપ થાય, એટલે તાપ પણ અકળાય છે કે જે એવો મહાપ્રભુજીના ચરણોનો પ્રતાપ છે. તો હવે વૈષ્ણવો આ કીર્તન આપણે શ્રવણ કર્યું. હવે આપણે સત્સંગમાં આગળ વાત કરી છે. ગઈકાલે સત્સંગમાં આપણે છેલ્લે જોયેલું કે શ્રી હરસાણીજી શ્રી વલ્લભની વર્ષોથી રાહ જોતા હતા. તે વલ્લભના પધારતા જ હરસાણીજી આનંદ મગ્ન થઈ ગયા છે. ગળના ઝરૂખામાંથી સીધો કૂદકો મારે છે. શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે. અને પછી તો શ્રી વલ્લભે પણ હરસાણીજીનો સ્વીકાર કર્યો છે. અને શ્રી હરસાણીજી ત્યારથી માંડીને શ્રી મહાપ્રભુજી જ્યાં પણ પધાર્યા છે, એટલે જે હનુમાન ઘાટ પર આસુર વ્યામો લીલા થઈ ત્યાં સુધી એમના અંગત વૈષ્ણવો જે જોડી રહ્યા છે, એમાંના એક આ દામોદર હરસાણી છે. એટલા માટે તો મહાપ્રભુજી ઘણીવાર બોલ્યા છે કે દમલા તેરે લીએ યહ માર્ગ મેને પ્રકટ કિયો હૈ. હવે શ્રી વલ્લભ હરસાણીજી લક્ષ્મણજીના બીજા બધા સેવકો જે સાથે જોડાયા હતા એ બધા લઈ અને કાકરવાડીની દિશામાં આગળ વધે છે. હવે આગળ જતા સ્તંભાદ્રીપુર કહીને ગામ આવે છે. એની પાસેના વનમાં શ્રી વલ્લભ મુકામ કરે છે. ત્યાં શ્રી વલ્લભનો વાઘ વૈભવ એટલે કે વાણીનો વૈભવ જોવા માટે આજુબાજુના ગામોમાંથી ખબર પડી છે કે શ્રી વલ્લભ પધારે છે, બાળ સરસ્વતી પધારે છે, વાઘપતિ પધારે છે. તો બધા વિદ્વાનો પોતાના શિષ્યો સહિત શ્રી મહાપ્રભુજીના દર્શને આવે છે. તેઓ શ્રીનો સત્કાર કરવામાં આવે છે. તેઓની સાથે સંવાદ કરે છે, શાસ્ત્ર ચર્ચા કરે છે અને સૌએ પ્રસન્ન થઈ જાય છે મહાપ્રભુજીની વાણીના શ્રવણ માત્રથી. પછી બધા એમની પૂજા કરે છે. ત્યાર પછી શું થાય છે? કે પછી મહાપ્રભુજી કાકરવાડમાં પધારે છે. કાકરવાડ પધારે તો એ કાકા જનાર્દન ભટ્ટજી ત્યાં રહેતા હતા. એ ગામના પાદરમાં આવી બધાનું સન્માન કરે છે. સૌને પ્રેમથી પોતાના ત્યાં લઈ જાય છે. હવે અગ્નિહોત્રી બનેલો જે ભત્રીજો છે એમનો, એટલે કાકાનો ભત્રીજો રામકૃષ્ણ, જે મહાપ્રભુજીથી મોટા છે, અને એણે પણ શ્રી વલ્લભને આનંદપૂર્વક ગૃહ પ્રવેશ કરાવ્યો છે. શ્રી વલ્લભ થોડોક સમય તો વતનમાં પોતાના પરિવાર સાથે બિરાજે છે. અને એ દરમિયાન નાનાભાઈ કેશવના અજ્ઞોપવિત સંસ્કાર પણ કરવામાં આવે છે. હવે વલ્લભ વિચાર કરે છે કે આ ત્રણનો મારો સંકલ્પ છે, મારે અહીંયા બહુ રોકાવું ના જોઈએ, મારે હવે આગળ વધવું જોઈએ. યાત્રા માટેની તૈયારીઓ થવા મળે છે. અને એ દરમિયાન એવું બને છે કે વિદ્યાનગર જ્યાં એમનું મોસાળ હતું ત્યાંથી એક વિદ્યાનગરથી એમના મામાનો દૂત બનેલો એક બ્રાહ્મણ એ આ સંદેશો લઈને આવે છે. નીલમ્માજીને વિનંતી કરે છે કે માતા, આપના ભાઈએ મને મોકલ્યું છે અને કહ્યું છે કે આપના પતિદેવનો શોક નિવૃત્ત કરવા માટે આપ પિયર પધારો, હું આપને તેડવા માટે આવ્યો છું. અને તે બ્રાહ્મણે પછી શ્રી વલ્લભને વધુમાં વાત કરી કે હવે તો નજીકના સમયમાં જ વિદ્યાનગરમાં બહુ મોટી ધર્મસભા થવાની છે. રાજાએ દેશભરના વિદ્વાન પંડિતોને શાસ્ત્ર ચર્ચા કરવા માટે આમંત્રણો મોકલી દીધેલા છે. આ સાંભળીને શ્રી વલ્લભે તે સભામાં પધારવાનો મનોમય નિશ્ચય કર્યો. તેમની માતાજીને વિનંતી કરી છે કે માતાજી, આપ આજ્ઞા આપો તો હું પણ આપણી સાથે મામાના ત્યાં આવું. શ્રી લમ્માજી પ્રસન્ન થયા છે. તેમને કહ્યું, બેટા, તમારા પ્રાકટ્ય પહેલાં મેં સંકલ્પ કરેલો હતો કે તમારા પ્રાકટ્ય પછી હું ભગવાન વેંકટેશ બાલાજીના દર્શન કરીશ, તમારા ક્ષેમ કુશળ માટે તેમને ભેટ કરીશ. એટલે જો આપ કહો તો પહેલાં આપણે ભગવાન વેંકટેશ બાલાજીના દર્શન કરી અને પછી વિદ્યાનગર જઈએ. વલ્લભે હા પાડી. મામાને પણ એ પ્રકારે સમાચાર મોકલાયા અને હવે વેંકટેશ બાલાજીની યાત્રા કરવાની તૈયારીઓ થવા માંડી. હવે કે છે કે વલ્લભ
પોતાના કાકા જનાર્દન ભટ્ટને કહે છે, કાકાજી, માતૃચરણ અને આપની આજ્ઞાથી હું ભારતની પરિક્રમા કરવા માટે તો નીકળી છું, પરંતુ મારા મનમાં એક ભાવ જાગે છે કે આપણા સમગ્ર કુટુંબ પર તો શ્રીહરિની પૂર્ણ કૃપા તો છે જ. આપણા ત્યાં અનેક અનેક ભગવત સ્વરૂપો પરાપૂર્વથી બિરાજમાન છે. તો કાકાને હું વિનંતી કરું છું કે મારા ચિત્તની આસક્તિ થાય એવું એક ભગવત સ્વરૂપ મને પધરાઈ આપો. હું યાત્રા દરમિયાન હું દરરોજ એની પ્રેમથી સેવા કરી શકું. શ્રી વલ્લભની વિનંતીથી જનાર્દન ભટ્ટજી ખૂબ પ્રસન્ન થાય છે અને કીધું, બેટા તમે દેવ મંદિરમાં જાઓ, પધારો, અને આટલા બધા સ્વરૂપોમાંથી જેના દર્શનથી તમારી પ્રસન્નતા પ્રાપ્ત થાય એ સ્વરૂપને આપ અવશ્ય પધરાવી જાઓ. એ તો ઠાકોરજીની કૃપાથી ઘણા સ્વરૂપો બિરાજે છે કે છે. કાકા જનાર્દન ભટ્ટની સામે શ્રી વલ્લભ તેમના ઘરમાં આવેલા દેવ મંદિરમાં પધારે છે. ત્યાં જુએ છે તો વડીલોમાં જે યજ્ઞનારાયણ ભટ્ટ થઈ ગયા તે વખતે યજ્ઞકુંડમાંથી જે મદન મોહનજીનું સ્વરૂપ પ્રગટ થયું હતું એ પણ સેવામાં ત્યાં બિરાજમાન હતું. પછી એની બાજુમાં જોયું તો મુકુંદરાયજી બિરાજમાન હતા, અને એ સ્વરૂપ જનાર્દન ભટ્ટે કીધું કે આ સ્વરૂપ છે ને એ આપણા પૂર્વપુરુષ જે ગોવિંદાચાર્યજી હતા એનું સેવ્ય સ્વરૂપ છે કે છે. એ પરાપૂર્વથી સેવા થતી આવેલી છે. પછી એમની સાથે બાજુમાં શ્રી બાલકૃષ્ણ બિરાજમાન હતા. તો કહ્યું કે તમારા પિતૃચરણ શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને એમના ગુરુજી પ્રેમાકર મુનિ હતા, એની પાસેથી આ સ્વરૂપ પ્રાપ્ત થયેલું હતું. પછી કાકા જનાર્દન ભટ્ટજીએ કહ્યું કે આ શાલિગ્રામ જે તમે જોઈ રહ્યા છો, દર્શન કરી રહ્યા છો, તો એ શાલિગ્રામ તો જગતના આદિકાળ જેટલા પ્રાચીન છે. જગત કરતા બ્રહ્માજીએ આ શાલિગ્રામનું પૂજન કર્યું હતું. ભગવાન નંદનંદને નંદાલયમાં નંદરાયજીની સેવામાં આ શાલિગ્રામ બિરાજતા હતા, ત્યારે ભગવાને બાલ સ્વરૂપે એ શાલિગ્રામને પોતાના મુખમાં પધરાવ્યા હતા અને પોતાના અધરામૃતથી પણ આ સેવેલા છે. પછી વલ્લભને કીધું કે વલ્લભ, આ તમે જે ભાગવતજીની પોથી જોઈ રહ્યા છો ને, તો એ ભાગવતનું પુસ્તક આપના પૂર્વ પુરુષ શ્રી ગંગાધર ભટ્ટજી રોજ પારાયણમાં લેતા એ પુસ્તક આપણા ત્યાં બિરાજે છે. તો આટલા બધા સ્વરૂપો મારા ત્યાં સેવામાં બિરાજે છે. એમાંથી તમારી જે સ્વરૂપની પધરાવવાની ઈચ્છા હોય તે તમે ખુશીથી અવશ્ય પધરાવી શકો છો. અમે શ્રી વલ્લભે પ્રવાસ તો બહુ વિકટ છે, જવાનું છે લોબુ, એટલે અને ભગવત સ્વરૂપ જે પધરાવે એના સુખનો પણ વિચાર કરવો જોઈએ. એટલે પછી વલ્લભે નક્કી કર્યું કે હું મારા તપેલીના ઠાકોરજી તરીકે શ્રી મુકુંદરાયજીને લઈ જઈશ. પછી શ્રી શાલિગ્રામજીને પણ મહાપ્રભુજીએ સાથે રાખ્યા છે, અને શ્રીમદ ભાગવતની પોથી જે ગંગાધર ભટ્ટવાળી હતી એ પણ એમને પધરાવી. તો એટલે કે એમને એમના સેવાના રૂમમાંથી 3 સ્વરૂપો લીધા: શ્રીમદ ભાગવત, મુકુંદરાયજી અને શાલિગ્રામજી. અને કાકા જનાર્દન ભટ્ટે પ્રસન્નતાથી એ બધા સ્વરૂપો એમને આપી દીધા. હવે યાત્રાની સર્વ તૈયારી થઈ ગઈ છે. લક્ષ્મણ ભટ્ટજીના કેટલાક શિષ્યો શ્રી વલ્લભના દર્શન માટે પણ ત્યાં કાકા કાકારવાડ એમનું વતન છે. લક્ષ્મણ ભટ્ટજીના તો ઘણા શિષ્યો હતા ત્યાં ગાડી વલ્લભના દર્શન માટે આવ્યા છે. અને એમાંના કેતુ, કમંડલુ ને લકુટા લોકી વિરક્ત હતા. તેમને હાથ જોડીને શ્રી વલ્લભની વિનંતી, કે બધાને ખબર પડી ગઈ કે શ્રી વલ્લભ તો આખા ભારતની યાત્રા કરવા જવાના છે, અને એ જમાનામાં તો ભારતની યાત્રા કરી ઘણી વિકટ જનાતી હતી. એટલે આવો સુંદર સંગાથ મળતો હોય ને આવો સમૂહ હોય તો કોઈ પણ લલચાઈ જાય. પણ કોણ લલચાય? જે વિરક્ત હોય એ, જે ઘર ગ્રસ્ત બેઠા હોય, આટલી લાંબી યાત્રામાં જવાની જલ્દી હિંમત કરે નહીં. તો એ 3 જણાએ કેતુ, કમંડલુ, લકુટા લોકીએ વિનંતી કરી કે મહારાજ આપ આજ્ઞા કરો તો આપણી સાથે યાત્રામાં અમે પણ જોડાઈએ. અમારા ઘરનું, અમે તો વિરક્ત છીએ એટલે અમને ઘર જીવનની કોઈ ચિંતા નથી. આપની સેવા કરીશું અને આનંદ પામીશું. આપશ્રીએ પણ પ્રસન્નતાથી સંમતિ આપી દીધી છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના બીજા પણ કેટલાક સેવકો ગુજરાત અને ગોળ દેશથી કાશી આવીને વસેલા, એમને પણ યાત્રામાં જોડાવાની આજ્ઞા માંગી છે. હવે યાત્રા તો શરૂ થઈ રહી છે. યાત્રાનો કાર્યભાર આપશ્રીએ બહુ જ અલગ અલગ સેવકોને અલગ અલગ જવાબદારી સોંપી દીધી છે.
એમાં લખવામાં આવે છે, બતાવવામાં આવે છે કે વલ્લભ ભટ્ટના એટલે કે શ્રી મહાપ્રભુજીના જે ફોઈના દીકરા હતા શંભુ ભટ્ટ, એમને રસોઈ સિદ્ધ કરવાની જવાબદારી નક્કી માથે લીધી છે. શ્રી લક્ષ્મણજીના ખૂબ જ વિદ્વાન શિષ્ય સ્વભુ અને સ્વયંભૂ એમને નક્કી કર્યું કે પ્રવાસ દરમિયાન જે વિદ્વાનો હશે એની સામે શાસ્ત્ર ચર્ચા અમે કરીશું અને પછી જ વલ્લભ પાસે એમને મોકલી શકે છે. પછી કેટુ, કમંડલુ, લકુટાલોકી વગેરેને બધે રક્ષણની જવાબદારી સોંપી દીધી શકે છે. સામાન ઉંચકવા માટે જદાનંદ ભટ્ટજીએ શ્રી વલ્લભને ઘોડા અને કાવડોની પણ થોડી વ્યવસ્થા કરી આપી. કારણ કે મૂળથી આ પુરુષ ધનાઢ્ય પરિવાર હતો. કારણ કે આજે કાશીમાં જઈને 1.25 બ્રાહ્મણનો જમાડ્યા એ બધી વાતો આપણે આવી ગઈ છે. તો 1.25 બ્રાહ્મણ જવાનું તો આજે પણ કોઈ શેઠિયાનું ગજું નથી, કોઈ ઉદ્યોગપતિનું ગજું નથી. એ કામ એમને કર્યું હતું. કેટલું એ વખતે લક્ષ્મીની કેટલી મોટી કૃપા છે આપ સમજી શકીએ છીએ. પછી શુભ દિવસે શુભ મુહૂર્ત જોઈ કાકા જનાર્દનજી, વડીલભાઈ રામકૃષ્ણ વગેરે કુટુંબીજનોની આજ્ઞા લઈ શ્રી વલ્લભ પોતાના માતૃચરણ અને બંને બહેનોને સાથે લઈને યાત્રા પ્રવાસે શરૂ કરે છે. આપશ્રીએ તાબાની નાની મંજુસામાં મુકુંદરાયજી અને શાલિગ્રામજીને પધરાવી તે મંજુસા પોતાના મસ્તક પર ધારણ કરી લીધી. દામોદર હસણીજીએ શ્રીમદ ભાગવતજીના પોથીજી પોતાના મસ્તક પધરાવ્યા છે અને જે તેઓએ પોતાના મસ્તક પર ધારી લીધા અને આખી યાત્રામાં એ હસણીજીએ એ પોથીજીની જવાબદારી સ્વીકારી હતી. હવે એ લખે છે કે યાત્રા દરમિયાન આપશ્રીનો નિત્યક્રમ ખૂબ જ સંયમિત અને ભગવદ નિગ્રહપૂર્વક. એટલે આપણી જે રોજની દિનચર્યા છે ને એ પણ આપણી એવી બનાવવી જોઈએ, ભગવત પારાયણ બનવું જોઈએ. મહાપ્રભુજી પાસેથી આપણને શીખવા મળશે. આજે માણસોની પાસે બધા સ્વચ્છંદી બની ગયા છે. ગમે એટલા વાગે ઉઠવું, ગમે એટલા વાગે મન ફાવતાને ખાવું, મન ફાવતાને આરામ કરવું, એ વસ્તુ યોગ્ય નથી. શાસ્ત્ર આપણને સમજાવે છે કે આપણા ત્યાં દરેકે દરેક વસ્તુમાં નિયમો બનાવેલા, શાસ્ત્રોએ મર્યાદાઓ બનાવેલી છે. તો મહાપ્રભુજી પોતે સ્વયં ભગવદ અવતાર છે તો પણ એ નિયમોનું, શાસ્ત્રને નિયમોનું આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. જુઓ તમે શું કહ્યું, દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં આપ શ્રી જાગી જતા, દેહ કૃત્ય કરતા, પાસેના જલાશયમાં સ્નાન કરતા, તિલક ચરણોદક લઈ ભગવત સેવા માટે તૈયાર થતા, શ્રી મુકુંદરાયજીને મંગળ ભોગમાં મિશ્રી, ગાયનું ઘી, ઋતુ અનુસરના ફળ, સત્વાની સામગ્રી વગેરે ભોગ ધરતા. ત્યારબાદ આપ શ્રી પ્રાતઃ સંધ્યા કરતા, સંધ્યાવંદન કરી વેદ મંત્રોચ્ચાર પૂર્વક વિધિપૂર્વક શ્રી શાલિગ્રામજીનું પૂજન કરતા. પછી મંગળ ભોગ સરાવી શ્રી ઠાકોરજીને સ્નાન શૃંગાર કરાવતા. તે દરમિયાન તેમના માતૃચરણ રસોઈની સામગ્રી સિદ્ધ કરતા. સિદ્ધ થયેલી સામગ્રીની 3 પાતળો તૈયાર કરતા. એક પાતળ શ્રી મુકુંદરાયજીને, બીજી પાતળ શ્રી શાલિગ્રામજીને અને ત્રીજી પાતળ શ્રી ભાગવતજીને ભોગ ધરતા. આપ શ્રી તે દરમિયાન જપ, પાઠ, સ્નાન, સંધ્યા કરતા. પછી રાજભોગ ધરાવતા. પછી આચમની કરતા. પછી લખે છે કે શંભુ વૈશ્વદેવ નામના એ વૈશ્વદેવ યજ્ઞ કરતા. માતા શ્રી ભગવાન શ્રી મુકુંદરાયજીનું ચરણોદક પાન કરી પોતાનું આનિક કરતા. આચાર્યશ્રી ભગવાનને તાંદુલ અર્પણ કરી નિરાજન કરતા. તે પછી સૌ શિષ્યો પ્રદક્ષિણા કરતા. માતા એક પત્રાવલી આચાર્યશ્રીને પીરસતા, એક શંભુને પીરસતા અને વિશ્વદેવ શેષ અતિથિને આપી સર્વને ભોજન કરાવતા અને ત્રીજી પત્રાવલીનું પ્રસાદી અન્ન પોતે જમતા કહે છે. આમ ભોજન બાદ આપ આગળ પ્રયાણ કરતા. સાંજે બીજા ગામે કે સ્થળે મુકામ કરી સ્નાનાદિ કરી સાયં સંધ્યા કરતા. રાત્રે સૌ શિષ્યોની સન્મુખ શ્રીમદ ભાગવતની કથા કરતા. આપ શ્રીના પ્રવાસ દરમિયાનનો નિત્યક્રમ આ પ્રકારે રહેતો. હવે સમય દરમિયાન આપશ્રીની આ પ્રવાસ ચાલતો હતો એ દરમિયાન આપશ્રીની ખ્યાતિ ધીરે ધીરે ફેલાતી ગઈ કે વાઘપતિ બાલ શાસ્ત્રીની જે કાશીમાંથી ઉપનામ મળ્યું છે, બિરુદ બનાવ્યા છે, એ વલ્લભ પધારી રહ્યા છે. તો ગામે ગામ વિદ્વાનો, ધર્માચાર્યો આપશ્રીની પાસે પધારતા. આપ અને આપણા શિષ્યો સાથે
શાસ્ત્ર ચર્ચા કરતા. પોતાના વતનથી નીકળ્યા પછી આપ આગળ વધતા વધતા કૃષ્ણા નદીના કિનારે પધાર્યા. નદી તટ પર રમણીય સ્થાન જોઈ આપે ત્યાં મુકામ કર્યો. આપશ્રીને પધારેલા જાણીને એક વિદ્વાન પંડિત આપશ્રીની પાસે આવ્યા. તેમનું નામ હતું પુષ્પદંતાચાર્ય. આપશ્રીએ વિદ્વાનોચિત તેમનો સત્કાર કર્યો. શાસ્ત્ર ચર્ચા કરતા પુષ્પદંતાચાર્ય પ્રશ્ન કર્યો, મહારાજ, શાસ્ત્રમાં શ્રી ગણપતિને વિઘ્નહર્તા કયા છે અને તેથી સર્વ શુભ કાર્યોના આરંભમાં તો ગણપતિ પૂજન આવશ્યક માનવામાં આવે છે, તો શું આ વાત આપ સ્વીકારો છો? પણ જો સ્વીકારતા હો તો આપ ગણપતિ પૂજન કેમ કરતા નથી? શ્રી વલ્લભે હાસ્યપૂર્વક તેમની શંકાનો જવાબ આપ્યો અને પુષ્પદંતાચાર્યને કહ્યું કે ભાઈ, તમારા પહેલા જવાબ પ્રશ્નોનો જવાબ ઉત્તર નકારમાં આપું છું. અમે ગણપતિ પૂજનને આવશ્યક માનતા નથી. હવે એ કેમ નથી માનતા એનો જવાબ હવે તમને આપીએ છીએ. તો શ્રી વલ્લભે પોતાના સપોર્ટમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 19 થી 23 શ્લોકો એમને કહ્યા અને સમજાવ્યા. આપણે પણ આ 5 શ્લોકોનું ગાન કરીશું. બહૂનાં જન્મનાં અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવઃ સર્વં ઇતિ સ મહાત્મા સુદુર્લભઃ કામૈस्तैस्तैर्हृतज्ञानः પ્રપદ્યન્તેન્યદેવતः तं तं નિયમम् આસ્થાય પ્રકૃત્યા નિયતઃ સ્વયા યો યામ યામ તનું ભક્તઃ શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્ય ચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહં સ તયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમ ઈહતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન અંતવત તુ ફલમ તેષાં તદ્ભવતિ અલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદભક્તા યાન્તિ મામપી. વૈષ્ણવો, મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે, પર્ટિક્યુલરલી સાકાર બ્રહ્મવાદ, શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ, એ હવે મહાપ્રભુજી જેમ જેમ યાત્રામાં આગળ પધારતા જાય છે તેમ તેમ એમને જે ધર્માચાર્યો શાસ્ત્ર ચર્ચા કરવા માટે મળે છે, એ દરમિયાન મહાપ્રભુજી સામેવાળાને જે સમજાવે છે એ પુષ્ટિ માર્ગના જે ગૂઢ સિદ્ધાંતો છે એના આધારે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે. એ વસ્તુને આપણે ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરીશું. હજુ આપણે પહેલી જ આપણા સત્સંગમાં પહેલી જ ચર્ચા આવી છે કે ગણપતિ પૂજન કરવું કે ના કરવું. હવે આપણો માર્ગ કેવો છે કે શ્રી કૃષ્ણની અનન્ય શરણાગતિઓ છે, પરંતુ મહાપ્રભુજી તો સરસ બાળ સરસ વાકપતિ છે. એ કંઈ એમને સીધું ના કહી દે કે ના અમે આમ નથી માનતા, હવે આમ નથી કરતા. ના, જવાબ આપો તમે. શા માટે? તો એના સપોર્ટમાં એમને ગીતાના 5 શ્લોકો કીધા. હવે તમે જુઓ, એનો અર્થ બી મહાપ્રભુજી પેલાના ગળે ઉતરાવે છે. કેવી રીતે ઉતરાવે છે? પહેલાં આપણે 5 શ્લોકોનો અર્થ સમજીએ, પછી મહાપ્રભુજી કેવી રીતે સમજાવ્યું છે એ પણ જોઈ લઈએ. પહેલો શ્લોક આવ્યો, બહુનામ જન્મના મતે. મારા સત્સંગમાં આ શ્લોક તો હું અનેક વાર બોલી ચૂક્યો છું, તમે લોકો સાંભળું જ હશે કે ઘણા જન્મો પછી જ્યારે મનુષ્યનો અંતિમ જન્મ આવે છે, કારણ જે પર્ટિક્યુલરલી જ્ઞાની, આપણે તો ભક્તિ માર્ગી છે, આપણા માટે ક્વેશ્ચન નથી આવતું, પણ જે જ્ઞાનીઓ છે એ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. સામાન્ય રીતે જ્ઞાની લોકો હોય છે ને એ અભિમાનમાં છકેલા હોય છે. એ લોકો શરણાગતિ માને, એમ કે છે કે અમે સ્વબળે અમારો ઉદ્ધાર કરીશું. જ્યારે ભક્તિ માર્ગનો તફાવત ને જ્ઞાન માર્ગનો ક્યાં છે કે ભક્તિ માર્ગમાં ભક્ત ભગવાનના બળે, સ્વબળે નહીં, ભગવાનના બળે, કારણ કે કૃપાનો માર્ગ છે, ભગવાનની કૃપા થશે તે જ ભક્તિ માર્ગમાં આવી શકશે.
તો અહીંયા પહેલી વસ્તુ એ છે કે જ્ઞાનીઓ ઘણા જન્મ પછી ભગવાનની શરણાગતિ સ્વીકારે, અને શરણાગતિ એ ભક્તિ માર્ગનો પાયો છે, જે જ્ઞાન માર્ગનો પાયો નથી. અને એવા જ્ઞાનીને જ્યારે શરણાગતિ સ્વીકારે છે ત્યારે આખું જગત વાસુદેવમય છે એવું દેખાશે. પછી એનામાં કોઈ ભેદભાવ નહીં રહે. અને આ વસ્તુ અનેક વખત સમજાવી ચૂક્યો છું કે આ જગત કૃષ્ણમય છે. પુષ્ટિ માર્ગનું પણ અંતિમ ધ્યેય તો એ જ છે. આપણી સ્વરૂપાશક્તિથી સેવા કરવાની એ પહેલું સ્ટેજ છે. અને દરેકે દરેકમાં કૃષ્ણના દર્શન કરવા જીત દેખું તીત શ્યામ ભૈરી ગોપીજનોની વાત આપણે માનવી જ પડશે. અને લખે છે અહીંયા ગીતામાં, એવો મહાત્મા મળવો ઘણો દુર્લભ છે. આ પહેલા શ્લોક. હવે બીજો શ્લોક કહે છે કે અહીંયા શું કહેવા માંગે છે કે દરેક માણસો પાસે ભોગોની કામના હોય છે, અને એવા ભોગોની કામનાના કારણે શું આપણું જે અસલ જ્ઞાન છે એ હરાઈ જાય છે કે છે. અને એવા માણસો એવા પોતાના સ્વભાવથી પુરાઈને અમુક અમુક નિયમો પકડે છે કે છે, અને અન્ય દેવતાને પૂજા કરે કે જેને કહે છે ને કે ભાઈ પૈસાની જરૂર હોય તો ભાગવતમાં પણ બતાવેલું છે તો ભાઈ તમે શંકરને ભજો તો ભગવાન તમને માગા એટલા શંકર ભગવાન ભોગ આપે છે. તો એ અન્ય દેવતાઓનો ભજે છે, ઉપાસે છે. ગીતાઓ કહે છે કે જેનું જ્ઞાન હરાઈ ગયું છે, સત્ય શું છે તો કૃષ્ણ એ જ સત્ય છે, એ જ્ઞાન એનું હરાઈ ગયું છે. અને અન્ય દેવતાઓ અમે તો બધા ઘણા જોયા છે, માતાજીની આરાધના કરતા હોય, માતાજીના ઉપવાસ કરતા હોય, પણ એ પુષ્ટિ માર્ગમાં બિલકુલ એપ્લિકેબલ નથી. પછીનો શ્લોક છે. હવે મોટા ભાગના જે સકામ ભક્તો છે, આપણે પુષ્ટિ માર્ગ કયો છે? નિષ્કામ નિર્ગુણ ભક્તિયોગ છે, નિષ્કામ ભક્તિયોગ છે. પણ જે સકામ ભક્તો છે એ જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તો ભગવાન એમ કહે છે એની એ ભક્તની જે શ્રદ્ધા છે ને એને હું વધારે મજબૂત કરું છું કે છે. હા બેટા, તું ગણપતિ માન, હા માન કશું વાંધો નથી. તું શંકર માને છે, માન કશું વાંધો નથી. ભગવાન કે હું શું કરાય એને કરું? એને જ્યારે અચાનક લાગશે કે ના મારા આ જીવનો ઉદ્ધાર, કારણ કે હવે એનો આગળ બી સમજાવે છે ગીતાકાર આપણને. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુન આગળ સમજાવે છે એવા દેવોની પૂજા કરવાથી શું મળશે તો બતાવે છે આગળ. એ માણસ શ્રદ્ધાયુક્ત થઈ એ દેવતાઓનું પૂજન કરે છે અને એ દેવતાઓ પાસેથી મારા જ વિધાન કરેલા ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે. એટલે કહેવાય કે ભગવાનને આ સૃષ્ટિ નિર્માણ કરી છે, અનેકવિધ દેવો પણ ભગવાનની વિભૂતિઓ છે, અને આ સૃષ્ટિના સંચાલન માટે દરેકે દરેક દેવોને અમુક અમુક અધિકાર આપેલા છે ભગવાને. તો તમે એ જે દેવની ભક્તિ કરો તો એના અધિકારમાં આવતું છે એટલું ફળ તમને આપશે. મહાપ્રભુજી આ ગીતામાં આપણને આ સિદ્ધાંત આ રીતે સમજાવવામાં આવે છે. તમે જે દેવની ભક્તિ કરી એના, દાખલા તરીકે ગણેશજી વાત છે તો ગણેશ કોણ છે તો વિઘ્નહર્તા છે. તો વિઘ્નોનો દૂર કરવાનું કામ ગણેશનું છે. એટલા માટે તો આપણા બધા જ કાર્ય, ધાર્મિક કાર્યમાં પહેલાં ગણેશ પૂજન બતાવવામાં આવેલું છે. તો એ વિઘ્નહર્તા છે. એનો કામ, એનું જે લિમિટેશન્સ છે એ એક જ છે કે છે. હવે રિદ્ધિ સિદ્ધિના પણ દેવ કહેવાય છે. એ રિદ્ધિ સિદ્ધિ પણ આપી શકે છે. અને એ ગણેશ પાછા શંકરના પુત્ર છે. તો શંકર પણ અલ્ટિમેટલી આપણને દ્રવ્ય આપી શકે છે, પણ શંકર કે ગણેશ મુક્તિ કે ભક્તિ આપી શકતા નથી. પછીનો જે કહે છે કે એ અલ્પ બુદ્ધિજનો, હવે આવા જે લોકો અન્ય દેવોને ભજે એના ગીતાકાર શું કહે છે? અલ્પ બુદ્ધિજન છે કે છે. એ અલ્પ બુદ્ધિજનોનું ફળ નાશવંત છે. નાશવંત કેમ કીધેલું છે કે ભાઈ તમે ભોગ માગ્યા, તમે સમૃદ્ધિ માગી છે, પણ એ ભોગ કે સમૃદ્ધિ આ જન્મમાં તમે 80 વર્ષ જીવ્યા, 90 વર્ષ જીવ્યા, 100 વર્ષ જીવ્યા ત્યાં સુધી છે, માટે ફળ નાશવંત થઈ ગયું છે. અને માના કે કોઈકે એવી ઉપાસના કરી છે કે તમને સ્વર્ગમાં પણ જવા મળે, યજ્ઞ કર્મો કરો તો સ્વર્ગનું ફળ પણ અલ્ટિમેટલી ક્ષણિક કહેવાય છે. એટલા માટે ગીતામાં આગળ એક શ્લોકમાં કીધેલું છે ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિસંતિ. એનું જે પુણ્ય ક્ષીણ થશે સ્વર્ગમાં, લિમિટેશન છે. સ્વર્ગમાં કોઈ જાય છે એ પરમેનન્ટલી સ્વર્ગમાં રહી શકતું નથી. જેવી રીતે મનુષ્ય જીવનની 90-100 વર્ષની પણ એક લિમિટેશન્સ છે, એવી રીતે સ્વર્ગમાં દેવોની પણ એક લિમિટેશન્સ છે. એટલે એને તરત જ પૃથ્વી પર આવવું પડે છે. તો એ ફળ બધું કેવું છે? અન્ય દેવોને ભજે છે એ ફળ બધું કેવું છે? તો નાશવંત છે કે છે. અને
ભગવાન છેલ્લે છેલ્લે એ પણ કહી દીધું છે કે તમે બધા દેવોને ભલે ભજો કે છે, છેવટે તો એ તમે ભજન મારું જ કરો છો. કેમ? તો એ બધી મારી વિભૂતિ છે. અને એટલા માટે મહાભારતમાં એક સુંદર શ્લોક મૂકવામાં આવેલું છે કે આકાશાત પરિતમ તોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કાર કિસ્વમ પ્રતિગચ્છતિ. જેવી રીતે આકાશમાંથી વરસાદનું જળ પડે છે અને ગમે તે નદીમાં જાય પણ છેવટે નદી તો સાગર જ મળે છે. એટલે ગમે તે કે ભાઈ આજે સરસ્વતીમાં જળ પડ્યું, ગંગાજીમાં પડ્યું, જમનાજીમાં પડ્યું, પણ છેલ્લે તો બધું સાગરને મળવાનું છે. એટલે ગમે તે દેવની તમે ઉપાસના કરો અને ગમે તે દેવને નમસ્કાર કરો એ છેવટે કેશવમ પ્રતિગચ્છતિ, શ્રી કૃષ્ણને જ પ્રાપ્ત થાય છે. પણ એક વસ્તુ સમજી લેજો, આનો અર્થઘટન એવું ના કરતો કે તમે ગમે તે દેવનું ભજન કે પુષ્ટિ માગણા પાયામાં છે આ વસ્તુ કે આપણી સંપૂર્ણ શરણાગતિ શ્રી કૃષ્ણ પરથી. એટલા માટે કીધું છે ને કે કૃષ્ણ એવ ગતિર્મમ, આપણે કૃષ્ણ જ આપણી ગતિ છે, બીજા કોઈ દેવ નહીં. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો વૈષ્ણવો, આનો અર્થ એવો નથી થતો કે તમે બીજા દેવોનો તિરસ્કાર કરો, બીજા દેવોની માનતા નથી માનવાની, બીજા દેવોનું પૂજન નથી કરવાનું. પણ બીજા દેવોનો તિરસ્કાર કરવો એ પણ મહા અપરાધ છે. એટલું ધ્યાન રાખજો, કોઈ અર્થઘટન ખોટું ના કરશો આ ચર્ચાનું. ચલો, મહાપ્રભુજીએ એ પુષ્પદંતાચાર્યને આ ગીતાના આટલા શ્લોકો સમજાવ્યા છે અને પછી કીધેલું છે કે બે પૂર્વજન્મના પુણ્ય ફળ રૂપે જ્ઞાનવાન પુરુષો હોય એ ભગવાનને એની દ્રષ્ટિએ બદલાઈ જાય છે, આખું જગત એ કૃષ્ણમય જુએ છે કે છે. પછી એવા મનુષ્યોના એ પૂજનમાં શ્રદ્ધા બેસાડનાર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું જ છું કે છે એની શ્રદ્ધા એમ કરે. કેમ આવું કેમ કરે છે? એવું કેમ કીધું છે? તો ભગવાનને જેનો ઉદ્ધાર આ જન્મમાં કરવો હોય એની આ પ્રકારની બુદ્ધિ ભગવાન એનામાં મૂકે છે. અને ભગવાનને જેને એમ કે આ ઉદ્ધાર મારો કરવો છે પણ વિલંબથી કરવો છે તો એને અન્ય દેવો તરફ વાળી લે છે. જેથી આમ પેલા કીધેલું ને આપણને નાગરદાસના એક પદમાં આપણે વાંચી સમજ્યા છે ને ઘણી વખત કીધું છે કે દિન મેં લાખ કરોડ, કે ભગવાનના કોઈ કોઈ કહે છે કે રાજાનું રાજપાટ પણ આપી દે છે આરામથી, કહે છે ભગવાન નાગરદાસ કહે છે એક દિવસમાં લાખો કરોડો કમે આપે છે પણ કાઉ કો વે નહીં ખીચત અપની ઓર, ભગવાન પોતાની નજીક આવા દેતા નથી. એટલે કે ભક્તિ આપતા ભગવાન અન્ય દેવોનું તમે પૂજન કરશો તો તમને આરામથી તમારી માગણી સંતોષાઈ જશે, પણ કૃષ્ણની ભક્તિ કરશો તો તમને કે મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરો તમને ખ્યાલ આવશે. મહાપ્રભુજી એક પણ જગ્યાએ લૌકિક સંપત્તિની કે લૌકિક સુખની વાત કરી જ નહીં. અન્ય સંપ્રદાયો, બધા સંપ્રદાયો અને પુષ્ટિમાં જે મુખ્ય તફાવત છે હું વારંવાર હાઇલાઇટ કરીને તમને બતાવવા માંગુ છું. ભૌતિક સંપત્તિ, ભૌતિક સુખ પુષ્ટિ માર્ગમાં એનું કોઈ સ્થાન જ નથી. પુષ્ટિ માર્ગ માત્ર ને માત્ર કૃષ્ણની પ્રાપ્તિનો માર્ગ છે. આ માર્ગ મહાપ્રભુજીના એક પણ ગ્રંથમાં એક પણ જગ્યાએ લખાવો કે તમે આમ કરશો તો આવું ફળ મળશે ને આમ કરશો તો આવું ફળ મળશે. અન્ય સંપ્રદાયમાં છે, પુષ્ટિ માર્ગમાં બિલકુલ નથી. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે. એટલે ભગવાન કહે એવા લોકોને હું શ્રદ્ધા બેસાડનાર પણ હું જ ચૂકે છે. અને એ અલ્પ બુદ્ધિવાળાઓને કીધા છે તો એનું જે ફળ છે એ નાશવંત છે. મહાપ્રભુજીએ તો એટલે સુધી કહી દીધું કે ભૂત પ્રેતની જે ઉપાસના કરે છે, યક્ષ રાક્ષસ એ બધાને જે પડે છે તો એ પણ એમને જ છેવટે પામે છે. હવે દાખલા તરીકે કોઈએ ભૂતને સાધી લીધું હોય, એવી બધી સાધનાઓ આજકાલ તાંત્રિક સાધનાઓ છે બધી બહુ આવે છે અને એવા લોકોને પછી શું છે થોડા ચમત્કાર કરે છે અને લોકોને આકર્ષે છે. પુષ્ટિ માર્ગમાં ચમત્કારને કોઈ સ્થાન નથી. જે તાંત્રિક વિદ્યા જાણનારા હોય છે, ભૂત પ્રેતને કે એ કરનારા હોય છે, એ લોકો પાસે થોડીક શક્તિ આવી જાય છે એટલે એના કારણે એ લોકો ચમત્કાર કરી શકે છે. મહાપ્રભુજીએ ના પાડી છે એ બધામાં પડશો નહીં, પરંતુ મહાપ્રભુજી સમજાવે છે જે ભક્તો માત્ર મારી જ ભક્તિ કરે છે તેઓ મારા ચરણ કમળની પ્રાપ્તિ કરે. એટલા માટે તો કીધું છે કે એ હર્ષ આનંદ પ્રાપ્ત કરે છે કે જે એ નિરુદ્ધાસ તવે માત્ર મોદમ આયાંતિ અર્નિશમ. આમ નિરુદ્ધક્ષરનો શ્લોક હું બોલ્યો. મહાપ્રભુજીએ કીધું છે જે લોકો નિરંતર શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે એને આનંદની પ્રાપ્તિ થાય છે. પછી
ગીતા વચનોથી આ બધું સ્પષ્ટ કર્યું છે. મહાપ્રભુજી કહે છે જળ ચેતન સ્વરૂપે પરમાત્મા જ આખા વિશ્વમાં રહેલા છે, એટલે કોઈનો તિરસ્કાર, કોઈને નીચી દ્રષ્ટિ જો આ માર્ગના સિદ્ધાંતોમાં સમજવાનો પ્રયત્ન કરજો. આપણે અનન્યાશ્રય થવો જોઈએ એ જરૂર છે. અન્યાશ્રય નહીં, અનન્યાશ્રય જોઈએ એ જરૂરી છે. પણ સાથે સાથે એનો અર્થ એવો નહીં કે બીજાને નીચાના માનવા. જો તમે બીજાને નફરત કરી છે, બીજાને તમે નીચા પાડે છો, તો એ ભગવત અપરાધ છે. કેમ? એ બધું જ શ્રી કૃષ્ણની વિભૂતિ છે, શ્રી કૃષ્ણના સ્વરૂપો છે, ભગવાનનો જળ સ્થળ બધે વાસ છે. એટલે ક્યારેય કોઈને તિરસ્કાર કરીને નીચા નહીં નામવાના કે મારો પુષ્ટિ માર્ગ ઉત્તમ અને બીજા મર્યાદા માર્ગવાળા છે, આ તો બધા નક્કામાં છે, એ વિચારસરણી ન ધરાવશો. એ બધું ધીરે ધીરે મહાપુરુષના સિદ્ધાંતમાં જેમ આવશે ને એ હું તમને કહેતો જઈશું. પછી પરમાત્માની ભક્તિમાં સર્વદેવોની ભક્તિનો સમાવેશ થઈ જાય છે, કારણ કે પરમાત્મા અંગી છે અને સર્વદેવ એમનો અંગ છે કે છે. અંગીની ભક્તિમાં અંગની ભક્તિ આવી જાય છે કે છે. એટલે ગણપતિ દેવો વગેરેનું જુદું ભોજન કે પૂજી સેવા અમે જુદી સેવા અમે કરતા નથી, એવું મહાપ્રભુજીએ સ્પષ્ટ આ પુષ્પદંતાચાર્ય જે ગણેશના ઉપાસક હતા એને કહી દીધું. હવે શ્રી વલ્લભનો આ બધો જવાબ સાંભળ્યો છે. પુષ્પદત્તાચાર્યનું અભિમાન પૂરેપૂરું ઓગળી ગયેલું છે, એમનું મન નિર્મળ થઈ ગયું છે અને શ્રી વલ્લભને વંદન કરીને પોતાના સ્થાને જતા રહ્યા કે ભાઈ વાત તો સાચી છે ને કે છે. પછી શ્રી વલ્લભે કૃષ્ણા નદીના તટ પર પધાર્યા છે. અહીંયા શ્રીમદ ભાગવત પારાયણ કર્યું છે અને આપશ્રી શ્રીમદ ભાગવતની સપ્તાહ જ્યાં જ્યાં કરી છે ત્યાં તો આપશ્રીના બેઠકજી બિરાજે છે. અને આજે 84 બેઠકોમાંની કેટલીક બેઠકો પ્રકટ બિરાજે છે અને કેટલીક બેઠકો આજે પણ પ્રકટ થઈ નથી. કારણ કે આમાં શું છે કે આ બધું સાહિત્ય ચતુર્થ કુમાર ગોકુલને જે પ્રકટ કરેલું છે. મહાપ્રભુજીના સમયમાં એ વખતે કોઈ લખાણ થયું નહોતું બધું, પરંતુ જે દામોદર હસાણી તો ઠેઠ સુધી ગોકસાનજીની સાથે પણ હતા અને એમણે જે કહ્યું એ બધું ગોકુલનાથજી પાસે આવ્યું અને ગોકુલનાથજીએ પોતાની નિજ મંડળી રોજ રાત્રે બેઠક બોલાવતા, એમાં પધરાવતા અને લખવામાં આવતું. તો એ વખતે કૃષ્ણ ભટ્ટ બધું લખી દેતા, ગોકુલનાથજી બોલતા લખી દેતા અને એ બધું પુસ્તક આકારે હરિરાજજી મહાપ્રભુજીએ આ 84 વિષ્ણુની વાર્તા, 84 બેઠકની વાર્તા એ બધી પ્રકટ કરી છે. હવે એમાં જે કંઈ પણ માહિતી આપણને મળે છે એ થોડી થોડી પણ હું તમને પીરસતો જઈશ. હવે એ કૃષ્ણા નદીના ચરિત્રમાં આપણા ત્યાં બેઠક ચરિત્રમાં એવું કહેવામાં આવેલું છે કે એ 45મા નંબરની બેઠક બતાવવામાં આવેલી છે. અહીંયા લખ્યું છે કે બેઠક ચરિત્રમાં કૃષ્ણા નદીના કિનારે પીપળના વૃક્ષની નીચે આપ બિરાજ્યા છો. હસાણીજી આજ્ઞા કરી કે કૃપાનાથ આ જગ્યા પર તો બધા ઘણા જ માયાવાદી બ્રાહ્મણો તૈલંગ કુદના જ છે, પણ તૈલંગ જાતિના છે, માયાવાદી બ્રાહ્મણો છે કે તો અહીંયા શાસ્ત્રાર્થ કરીને માયામઠનું ખંડન કરીને બ્રહ્માંડનું સ્થાપન, એટલે મહાપ્રભુજીએ જ કીધું હર્ષાણીજીને અહીંયા આપણે રોકાઈ જઈએ, આ બધા આવશે કે છે અને આપણે બ્રહ્માંડની સ્થાપન અહીંયા કરીએ. એમ મહાપ્રભુજી ત્યાં રોકાયા છે, પારાયણ કર્યું છે ભાગવતનું. પછી જે ત્યાંના જે વૈષ્ણવ હતા ચાર્ય સંપ્રદાયના, ઇતર સંપ્રદાયના, પુષ્ટિ સિવાયના, હજી પુષ્ટિ માર્ગની તો શરૂઆત થઈ જ નથી ને, બીજા સંપ્રદાયના જે નિંબાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, રામાનંદી એ બધા વૈષ્ણવો હતા, એ મહાપ્રભુજીનું નામ સાંભળીને દર્શને પધાર્યા છે. એ વૈષ્ણવે મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપાનાથ અહીંયા તો માયાવાદીઓનું બહુ જોર છે અને એમને બધાને હેરાન કરે છે કે છે, અને આપ તો વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય છો, તો અમારો રસ્તો કરી આપો કે છે. તો પછી આ માયામાતનું ખંડન કરી અને અમારું રક્ષણ કરો ને, તો આ અમને હેરાન બહુ કરે છે કે છે. અને એટલામાં જ માયાવાદી પંડિતોને ખબર પડી કે શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, એટલે બધા અહીંયા આવ્યા છે અને મહાપ્રભુજી સાથે જે સપ્તાહનું પારાયણનું પૂર્ણાવટ થઈ ગઈ પછી મહાપ્રભુજીએ બધાને આદર સહિત બોલાવ્યા, બેસાડ્યા, ચર્ચા શરૂ કરી અને મહાપ્રભુજી જેટલા માયાવાદી પંડિતો આવ્યા હતા, સેંકડોની સંખ્યામાં આવેલા હતા આજુબાજુના પ્રદેશોમાંથી. એ વખતે આખા ભારતમાં માયાવાદીનું બહુ મોટું જોર ચાલે. માયાવાદ એટલે શું એ હું તમને ટૂંકામાં કહી દઉં તો એક જ વાક્યમાં સમજાવું કે માયાવાદ અને બ્રહ્મવાદનો ડિફરન્સ શું છે. શંકરાચાર્યનો માયાવાદ, મહાપ્રભુજીનો બ્રહ્મવાદ. માયાવાદ એટલે શું છે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા. બ્રહ્મ એટલે ભગવાન સત્ય છે, આ જગત આપણે જોઈ રહ્યા છીએ એ મિથ્યા છે, આ થયો માયાવાદ. બ્રહ્મવાદ કોને કહેવાય? મહાપ્રભુજી કહે છે
જો બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જગત પણ સત્ય છે. કારણ કે આ જગતમાં આપણે જે જોઈ રહ્યા છીએ, ભલે આપણને ઈંટ દેખાય, પથ્થર દેખાય, લાકડું દેખાય, બિલ્ડિંગ દેખાય, એ ભલે આપણે જોઈએ છીએ કારણ કે આપણી દ્રષ્ટિ સર્વમ વાસુદેવમિતિ સમાત્મા સુદુર્લભમ, તો આપણી દ્રષ્ટિ વાસુદેવમય નથી, માટે આપણને ઈંટ ચૂનો પથ્થર દેખાય છે. હકીકતમાં એ બ્રહ્મ છે. તો બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જગત પણ બ્રહ્મ છે. જેવી રીતે સોનામાંથી દાગીનો ઘડવામાં આવે છે તો સોનું સોનું જ છે, એ દાગીનામાંથી પાછું સોનું થઈ જ જવાનું છે. તો એવી રીતે આ બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું અને પાછું એ જગત બ્રહ્મમાં મળી જશે. તો એ મહાપ્રભુજીનો બ્રહ્મવાદ થયો. આ જગત ખોટું નથી. તો ખોટું શું છે? આપણા જે સંસાર લઈને બેઠા છીએ, અહમતા મમતાત્મક પ્રપંચાત્મક જે સંસાર છે એ મિથ્યા છે. આપણે કે મારી પત્ની છે, ખોટું. અરે તારા અત્યાર સુધીમાં હજારો જન્મો થઈ ગયા, હજારો પત્નીઓ કરી, કેટલી પત્ની તારી સાચી શીખે છે? આ તારો પુત્ર છે, ખોટું. હજારો જન્મો થઈ ગયા, હજારો પુત્ર થયા, કોને સાચું માનીશ? તો એ અહમતા, મારો પત્ની, મારો પુત્ર, મારો ધંધો, મારું ઘર, તો એ બધી જે અહમતા અને મમતા છે એને મહાપુરુષે ખોટી કીધેલી છે. તો બ્રહ્મવાદ અને માયાવાદનું એકદમ ટૂંકામાં નિરૂપણ કર્યું છે. હવે જેમ જેમ શાસ્ત્ર ચર્ચા આગળ થતી જશે એમ એમ હું તમને સાદી ભાષામાં સમજાવતો જઈશ કે છે. પછી એક જ પ્રહરમાં જેટલા માયાવાદી પંડિતો આવ્યા હતા એ બધાને નિરુત્તર કરી દીધા અને પેલા બધા પ્રભાવિત થઈ ગયા અને મહાપ્રભુજીને શરણે આવે છે અને મહાપ્રભુજીને કહે છે કે અમને પણ તમારા માર્ગમાં લઈ લો કે છે. એટલે મહાપ્રભુજીએ બધાને કીધું, જાઓ તમારું રુદ્રાક્ષ ઉતારી દો કે છે અને જાઓ આ કૃષ્ણા નદીમાં સ્નાન કરી આવો. અને પછી મહાપ્રભુજીએ બધાને નામ મંત્રની દીક્ષા આપી છે અને તુલસી માળા પહેરાવી છે. તો એવી રીતે મહાપ્રભુજીએ આ બ્રહ્મવાદનું બધી જગ્યાએ જય જયકાર કરાવ્યો છે. પછી મહાપ્રભુજી થી આગળ પધાર્યા છે. મંગળપ્રસ્થ નામનું ગામ આવ્યું છે. તો રમણીય પર્વત પ્રદેશ છે, પૂર્વઘાટ નામે જાણીતું છે અને એ પર્વત પર ભગવાન પન્ના ઋષિજીનું મંદિર આવેલું છે. અને ત્યાં પણ મહાપ્રભુજીએ બેઠકમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે અને ત્યાંના બેઠક પર પ્રકટ કરેલા છે. હવે પન્ના ઋષિજીની બેઠકનું ચરિત્ર આપણા શાસ્ત્રોમાં જે આવે છે એમાં બેઠક ચરિત્રમાં 37 નંબરની બેઠક બતાવવામાં આવેલી છે. આ બેઠકમાં એવું કહે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની જે પન્ના ઋષિમાં એક છોકરના વૃક્ષ નીચે બેઠક આવેલી છે. એ વખતે આપ શ્રી બિરાજ્યા તે ઋષિ ભગવાન સ્વયં મંદિરમાંથી આપણને મળવા માટે પધારે છે. આપ શ્રીએ તરત જ ઊભા થઈ અને ભગવાનને શ્રી નૃસિંહાય નમઃ એમ કહીને ભગવાનને વિનંતી કરી છે કે પ્રભુ આપ શા માટે પરિશ્રમ લઈને પધારે છો? હું આપના દર્શને મંદિરમાં આવવાનો જ હતો કે છે. શ્રી ઋષિએ કીધું કે આ તો મિત્રનો ધર્મ છે. મારો મિત્ર આટલી દૂરથી પધારે તો મિત્ર પધારે તો હું મળ્યા વગર મારી ધીરજ રહે કેવી રીતે કે છે? અરે વલ્લભ, તમે તો અમારું સર્વસ્વ છો. આપણું પ્રાકટ્ય દિવ્ય જીવનના ઉદ્ધાર માટે, તીર્થોને સ્નાન કરવા માટે આપ સત્વરે અહીંયા પધાર્યા છો. તો પછી અમારા મંદિરમાં પણ આપ પધારો કે એમ કહી ઋષિ મંદિરમાં પધારી ગયા. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાસ મેઘનને આજ્ઞા કરી છે કે આપણે મંદિરમાં જઈએ તે પહેલાં તમે મિશ્રી અને પનો સિદ્ધ કરો, એમાં સુગંધિત ગુલાબ જળ પણ ઉમેરી ચૂકે છે. ત્યારે દામોદરદાસ સરસાની જે કહ્યું કે કૃપાનાથ, આપણને ઋષિ ભગવાનને શા માટે પનો આરોગવાની જરૂર છે? તો જવાબમાં શ્રી વલ્લભ જણાવે છે કે ઋષિ ભગવાને પ્રકટ થઈને યુદ્ધ કર્યું હતું અને હિરણ્યકશિપુને મારતો ત્યારે ભગવાનને ઘણો શ્રમ પડ્યો છે. પ્રહલાદને બચાવવા માટે ભગવાનને આ શ્રમ લેવો પડ્યો છે કે છે. અને એ વખતે કહે છે કે આ જે પણો છે એ શ્રમ નિવારક છે, તેથી આપણે એને આરોગાવીશું. અને ત્યારથી વૈષ્ણવ આપણા સંપ્રદાયમાં પ્રણાલિકા થઈ ગઈ એમ કે આપણે ઋષિ જયંતિ જે દિવસ આવે છે એ દાડે ભગવાનને બધા પનાનો ભોગ આરોગાવે છે. ઇવન ભાગવત સપ્તાહ પણ જ્યારે થાય છે અને એમાં ઋષિ જન્મની જ્યારે ઉજવણી કરવામાં આવે છે ભાગવત સપ્તાહમાં, તે વખતે પણ એ પનાનો ભોગ ભાગવત સપ્તાહમાં પણ ધરવામાં આવે છે કે છે. હવે અહીંયા મહાપુરુષ જે પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર આ નરસિંહ ભગવાનનું જે પ્રાકટ્ય થયું અને એમનો જે ક્રોધ હતો એ આસમાન પર હતો. તો મહાપુરુષે કયા શબ્દો વાપર્યા છે જોઈએ. સિંહાસનસ્થ ક્રોધાત્મા
લક્ષ્મી ભય વિવર્ધન બ્રહ્માદિત્યંત ભયવું અપૂર્વાંચિંત રૂપતુકમ ભક્તૈક શાંત હૃદયો ભક્ત સ્તુત્ય સ્તુતિ પ્રિયમ ભક્તાંગલેનો દૂત ક્રોધ પુંજ પ્રશાંતિ. તો એ વખતે મહાપ્રભુજીએ એ નરસિંહજીના પ્રાકટ્ય સપ્તમ સ્કંદમાં એ લીલા આવે છે, કથા આવે છે. તેના એની સુભદ્રીજીમાં પુરુષોત્તમ શસ્ત્રમાં ઉલ્લેખ કર્યો છે. સિંહાસનસ્થ ભગવાને હિરણ્યકશિપને તો મારી લીધો, પણ એટલો બધો ક્રોધ હતો એનું શમન થતું નથી. સિંહાસન પર ભગવાન બિરાજા, હુંકાર કર્યો છે, દેવો આવ્યા છે. ભગવાનનું જ્યારે જ્યારે પ્રકટ થાય અને દેવોની સ્તુતિ કરવા માટે પધારે છે. પરંતુ આજનું સ્વરૂપ અદ્ભુત, અનુપમ, ભયંકર હતું. દેવો નજીકમાં જવાની હિંમત કરતા નથી, એટલે કે ક્રોધાત્મા. હવે લક્ષ્મીજીને બોલાવવામાં આવે છે કે આ પ્રભુને તમે શાંત કરો, તમારા સિવાય કોઈ શાંત નહીં કરી શકે. લક્ષ્મીજી જોડે ગયા, પણ નરસિંહ ભગવાન એવો હુંકાર કર્યો તો મહાપ્રભુજી શબ્દ આપણે લક્ષ્મી ભય વિવર્ધનમ, લક્ષ્મીજીનો ભય પણ ખૂબ વધી ગયો. ના ના ના, મારી હિંમત નથી ચાલતી એમની જોડે જવાની કહે છે. તો બ્રહ્માજી અત્યંત ભયવું, અરે બધા બ્રહ્માદી બધા દેવો અત્યંત ગભરાઈ ગયેલા છે. અપૂર્વ ચિંત રૂપ, અરે આ ભગવાનનું અપૂર્વ ચિંતવી ના શકાય ચિંત રૂપ ભગવાને આ જે ધારણ કર્યું છે. કે આવો અવતાર તો થયો જ નથી કે નૃસિંહ અને મનુષ્યનું બંનેનું સ્વરૂપ ભગવાને લીધું હોય. ભક્તૈક શાંત હૃદય ભક્ત સ્તુત્ય સ્તુતિ પ્રિય. ભગવાન ભક્તથી શાંત થઈ શકશે. કેમ? ભગવાનની સ્તુતિ, ભગવાન સ્તુતિ પ્રિય છે અને ભક્ત જશે તો ભગવાનની સ્તુતિ કરશે. એટલે હવે એક જ રસ્તો રહ્યો કે પ્રહલાદજી જ આ કામ કરી શકશે, તો જ ભગવાન શાંત થશે. એટલે બધા દેવોએ પ્રહલાદજીને આગળ કર્યા છે કે જાઓ પ્રહલાદ, તમારા કારણે આ અપૂર્વ રૂપ લીધું છે ભગવાને, તો હવે તમે જ એ રૂપને શાંત કરી શકશો એ પ્રભુને. તો ભક્તાંગ લેનું દૂત ક્રોધ પુંજ પ્રશાંત. એટલે પ્રહલાદજી નજીક ગયા, ભગવાને ખોળામાં બેસાડ્યો, એનું શરીરને ચાટવા માંડ્યું છે. અને ક્રોધનો જે પુંજ હતો, ક્રોધ આટલો બધો આવેલો, ક્રોધનો પુંજ મહાપુરુષ ક્રોધ પુંજ, ક્રોધનો ભંડાર પ્રશાંત થી પ્રહલાદના શ્રીઅંગને ચાટી અને ભગવાને પોતાનો ક્રોધ શાંત કર્યો છે. તો એવી અહીંયા મહાપ્રભુજી પછી મંદિરમાં પધાર્યા છે. શ્રી ઋષિજીને પણ તગાડી પછી પનાનો ભોગ ધરાવેલો છે. અને પછી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ અમે અહીંયા ભાગવત પારાયણ કરીશું. શ્રી ઋષિ ભગવાન રોજ ભાગવત પારાયણ સાંભળવા માટે આવે છે. તો મહાપ્રભુજી કહે છે ઋષિ ભગવાનને, આટલો બધો શ્રમ લઈને મંદિરમાંથી રોજ અહીંયા કેમ પધારો છો? તાને કહે છે ભગવાન, આપના શ્રીમુખથી ભગવત કથા સાંભળવાની મારી ઘણા વખતની અભિલાષા હતી, ત્યાં જે પૂરી થઈ શકે છે. અને આચાર્યશ્રીએ આવા નિર્જન પ્રદેશમાં પોતાના ચરણારવિંદ દ્વારા અનેક તામસી જીવનનો ઉદ્ધાર કર્યો છે. એટલે ગોપાલદાસ વલ્લભાખ્યાન ગાવ્યું છે, તે તામસના અગહર્યા પ્રતાપભદ્ર જગંદ, ત્યાંથી દક્ષિણ પાવ ઉધાર્યા. પછી પ્રભુ પછી દક્ષિણમાં પધાર્યા છે મહાપ્રભુજી. એ બધી કથાઓ છે. હવે આપણે જઈશું તો એના પછી શું થાય છે કે મહાપ્રભુજી ત્યાંથી આગળ પધાર્યા છે. દક્ષિણ ભારતના વિદ્વાનોમાં મહાપ્રભુજીની ખ્યાતિ વધવા માંડી છે. બધી જગ્યાએ વાતો પ્રસરવા માંડી છે. દરેક જગ્યાએ માયાવાદને પરાસ્ત કરી અને બ્રહ્મવાદનું સ્થાપન મહાપ્રભુજી કરી રહ્યા છે. એ વાતે ફટાફટ, ભલે એ જમાનામાં ટીવી હતા નહીં, કોઈ મીડિયા હતું નહીં, પરંતુ ગમે તેમ હોય બધી વાતો ફટાફટ. અને એ જમાનામાં કોઈ રૂમર કે ખોટી વાતો નથી ફેલાતી. જે બધી વાતો ફેલાતી કારણ કે લોકો સાત્વિક પ્રકૃતિના હતા બધા. તો હવે મહાપ્રભુજી એક જગ્યાએ પધાર્યા તો ધૂંધી યાજ્ઞિક નામનો એક વિદ્વાન, એ વિદ્વાનોના સમૂહ સાથે આપશ્રીની સાથે શાસ્ત્ર ચર્ચા કરવા માટે આવે છે. સૌ વિદ્વાનનું યથોચિત મહાપ્રભુજી પણ ભય માયાવાદી આવ્યા હોય, ગમે તેવા આવેલા હોય, તો બધાનું યથોચિત સત્કાર કરતા હતા. મહાપ્રભુજી શાસ્ત્ર ચર્ચા કરી છે. વેદ શ્રુતિઓના અનુલોમ અને વિલોમ પાઠ દ્વારા તેમના પ્રશ્નોના જવાબ આપે છે. તેમના મનનું સમાધાન કર્યું. સૌ પસંદ થઈ ગયા. શ્રી વલ્લભને આશીર્વાદ આપીને વિદાય થયા છે.
ત્યાંથી આપ કુંડિનપુર નામના ગામમાં પધાર્યા. કુંડિનપુરના વિદ્વાનોએ આપણી પાસે આવીને પ્રતિબિંબવાદની શાસ્ત્ર ચર્ચા આરંભી. શ્રી વલ્લભે તેમના પ્રશ્નોના જવાબ આપતા આજ્ઞા કરી, માયા જીવિકાચ્છન્નમ નાન્યતા પ્રતિબિંબતે, એટલે કે બ્રહ્મ જે છે એના દર્શન કેમ આપણને થતા નથી? તો જવાબ મહાપુરુષજી જવાબ છે કે માયારૂપી પડદાથી ઢંકાયેલો છે બ્રહ્મ, તેથી તેનું કોઈ પ્રકારે પ્રતિબિંબ પડતું નથી. આપણે કોઈ વસ્તુ હોય એનું પ્રતિબિંબ પડે, પણ એનું પર સામે કોઈ વસ્તુ અવરોધ મૂકી દીધો હોય તો પ્રતિબિંબ પડે ખરું? તેવી રીતે બ્રહ્મ છે અને આ જીવ છે અને બ્રહ્મ એ બંનેની વચ્ચે માયાનો પડદો પડી ગયો છે. અને એટલા માટે તો સામે જ કીધેલું છે મહાપુરુષે ભગવાને ગીતામાં કીધેલું છે કે મામે વયે પ્રપદ્યંતે માયામેતામ તરંતે. આ દુનિયામાં જે કંઈ પણ તમને દેખાય છે ચારે બાજુ, એ બધું કેવલ ને કેવલ માયાનું સામ્રાજ્ય છે. જે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે એને ભગવાનની માયા હેરાન કરતી નથી. બાકી મોટા મોટા પંડિતો અને જ્ઞાનીઓ તો માયાના ચક્કરમાં ફસાય છે. મહાપ્રભુજી કુંડિનપુરથી આગળ કાલશ્રી નામના ગામમાં પધારે છે. કાલશ્રીના વિદ્વાનોએ આપશ્રીની પાસે આવીને ખ્યાતિવાદ અંગે પ્રશ્નો કરે છે. મહાપ્રભુજીએ કહ્યું, ખ્યાતિવાદ એ વેદ અને તર્કથી બાધિત છે. એટલે પછી બધા પંડિતો પસંદ થઈ ગયા આવા જવાબો સાંભળીને. પછી મહાપ્રભુજી ત્યાંથી વેંકટેશ બાલાજી પધારે છે. વેંકટેશનું પવિત્ર તીર્થધામ શ્રી વેંકટાદ્રી પર્વત પર આવેલું છે. વેંકટાદ્રી તળેટીમાં ભગવાન રામચંદ્રજીનું પણ સુંદર મંદિર આવેલું છે. ત્યાં દર્શન કરે છે. પછી પરિવાર અને શિષ્યોને સાથે લઈને પર્વત પર ચઢવા લાગે છે. મહાપ્રભુજી એક પછી એક એમ 6 ગિરી શિખરોને ઓળંગીને આપ શ્રી ભગવાન વેંકટેશ બાલાજીના ધામમાં પધારે છે. ભગવાન બાલાજીના દર્શન કર્યા છે, ભેટ કરી છે, ભગવાનનું ચરણોદક પ્રસાદ ગ્રહણ કર્યા છે. વેંકટેશના તીર્થ ભારતના પ્રમુખ વૈષ્ણવ તીર્થોમાંનું એક ગણાય છે. અને મહાપ્રભુજીએ સર્વલિંગના પ્રકરણમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે કે અમુક તીર્થોમાં વૈષ્ણવે જવું જોઈએ. એમાંનું આ વેંકટેશ બાલાજી, જગન્નાથપુરી છે, શ્રીરંગમ છે, આ બધા ઉલ્લેખ મહાપ્રભુજીએ કરે, પંઢરપુર છે, બધા ઉલ્લેખ કરેલા છે મહાપ્રભુજીએ. અને લખ્યું છે કે વૈષ્ણવ શાસ્ત્રો જાણવા માટે આ જગ્યા કેવી છે કે આ જગ્યા છે ને સુરક્ષિત છે. એટલે જે મોગલોનું આક્રમણ થયું અને જે ઉત્તર પ્રદેશના મોટા મોટા મંદિરો બધા લૂંટાયા, તોડફોડ થઈ, તો આ બધા મંદિરોમાં અસર થઈ નથી ઔરંગઝેબ આવી સુધી. એટલે એની જે લાઇબ્રેરી હતી, જો વૈષ્ણવ ગ્રંથ સચવાયા હતા, તો મહાપ્રભુજી આપણે જ્યારે કાશીનું ચરિત્ર જોયું ત્યારે મેં કહ્યું હતું તમને કે મહાપ્રભુજીનો આશય એક હતો કે વિદ્યાનગર અને આ બાલાજી એ બંને જગ્યાએ આપણી વૈષ્ણવ લાઇબ્રેરી સમૃદ્ધ છે કે છે. તો બાકીનો જે ગ્રંથોનો અભ્યાસ એમને કરવો હતો એટલે મહાપ્રભુજી અહીંયા કર્યું છે. અહીંયા મહાપ્રભુજીએ પુષ્કર તીર્થ પર આવેલા ચોક્કર વૃક્ષની નીચે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે. આજે પણ શ્રી મહાપ્રભુજીની બેઠક તો બિરાજમાન છે. પરંતુ બાલાજીના મંદિરના પરિસરમાં રહીને શ્રી મહાપ્રભુજીએ ભાગવતનું પારાયણ કર્યું હતું. પરંતુ અત્યારે એ જગ્યા મંદિરના કબજા હેઠળની છે, એટલે એ આપણા વલ્લભપુરના બાળકોને મળી શકી નથી. એટલે વડોદરાથી મથુરેશ્વરજી મહારાજશ્રીએ એ બેઠક પ્રકટ કરી છે, પણ એ અન્ય સ્થળે થઈ છે. હાલમાં જે બેઠક છે ત્યાં મહાપ્રભુજી પારાયણ કર્યું નથી, પણ આપણે એવું માની લઈએ કે બાલાજીમાં મહાપ્રભુજી પધારે છે, એટલે આ જગ્યા પર આપણે માની લઈએ અને આપણે આપણી જાહેર આસપાસ આપણે ભાવથી કરીએ, એમાં ખોટું પણ નથી કશું. પરંતુ અસલ જગ્યા છે એ મંદિરના પરિસરમાં જે આપણને, અને એવી આ એક જગ્યા નહીં, એવી અસંખ્ય જગ્યાએ છે. મહાપ્રભુજી જ્યારે 500 વર્ષ પહેલાં પધાર્યા ત્યારે મંદિરના પરિસરમાં જ્યાં સુધી બને ત્યાં સુધી એ જે પર્ટિક્યુલર સ્થાનના જે દેવ છે એને ભાગવત સાંભળવા માટે પધારતા. તો મહાપ્રભુજી નજીકમાં રહીને ભાગવતનું પારાયણ કરતા, જેથી એ દેવને બહુ શ્રમ ના પડે. આપણે તમે જુઓ દરેક જગ્યાએ ત્યાંના સ્થાનના અધિષ્ઠાતા દેવો પધારતા હતા, પણ મહાપ્રભુજીને મળવા માટે પધારતા. એટલે પણ એ જગ્યાઓ આજે બધા પરિસરો મોટા થઈ ગયેલા છે અને એમના જે ટ્રસ્ટ હોય એના સ્થાનમાં આવી ગયેલું છે. એટલે એ વસ્તુઓ આપણા હાથમાં આવી શકી નથી, આપણે પુષ્ટિ માર્ગના આપણા આચાર્યોના હાથમાં.
એટલે દરેક જગ્યાએ જે બેઠક જે પ્રકટ કરી છે એ બધી બહાર જ પ્રકટ કરી છે. અને કેટલીક જગ્યા એવી પણ છે કે જે અસલ સ્થાનમાં જ એ બેઠક જે પ્રકટ થયેલા છે. તો હવે અહીંયા મહાપ્રભુજી બિરાજ્યા છે. એ દરમિયાન એમના માતાજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે મહાપ્રભુજીને કહેવામાં આવ્યું કે બેટા, મેં કાલે રાત્રે સ્વપ્નમાં જોયું તો તમારા પિતાશ્રી આ બાલાજી ભગવાનના શૃંગાર કરી રહ્યા છે. અને શૃંગાર કરતાં કરતાં બાલાજી ભગવાનનું મુખ પહોળું થયું છે અને પહોળા મુખની અંદર આપણા પિતાશ્રી પ્રવેશ કરી ગયા છે. એટલે આપણા સંપ્રદાયની અંદર જે પ્રચલિત વાત છે કે લક્ષ્મણ ભટ્ટજીનો બાલાજીના મુખમાં પ્રવેશ થયો, એ વાત પણ આ રીતે સાબિત થઈ જાય છે. પણ સંપ્રદાયના કેટલાક પુસ્તકોમાં એવું બતાવવામાં આવેલું છે કે લક્ષ્મણ ભટ્ટજી પણ યાત્રામાં મહાપ્રભુજીની સાથે હતા અને મહાપ્રભુજીને એવું હતું કે આ મારા પિતાશ્રીના કારણે મને વધારે જવા નહીં દે, કારણ કે એમનો સ્નેહ હતો. પોતાનો પુત્ર નાનો જ લાગે. માતાની કે પિતાના માટે પુત્ર ગમે તેટલો મોટો હોય, એના માટે તો પુત્ર છે, નાનું બાળક છે, 10 વર્ષનું, 11 વર્ષનું. એટલે એમને જ એવી આ લીલા કરી છે કે ભાઈ એમના પિતાશ્રી તો અગાડેથી ભગવત ધામમાં જતા રહ્યા તો એ લઈને આવે છે. કેટલાક પુસ્તકોમાં એવો ઉલ્લેખ છે કે અહીંયા બાલાજીમાં પિતાશ્રી સાથે આવે છે અને પિતાશ્રી શૃંગાર કરતાં કરતાં જ બાલાજીના મુખમાં પ્રવેશ કરી ગયા છે. પણ અહીંયા આ જે પુસ્તકમાં છે એમાં ઉલ્લેખ એવો છે કે ના, માતાજીને સપનું આવ્યું હતું છે. એટલે ટૂંકમાં બાલાજીના મુખમાં લક્ષ્મણ ભટ્ટજીનો પ્રવેશ થયો છે એ વાત સાચી છે. પછી ત્યાંથી કેટલાક પુસ્તકોમાં લખ્યું છે કે એમને સૂતક પણ નડેલું છે, એટલે થોડો સમય એમને વધારે રોકાવું પડ્યું છે. અને કેટલાક પુસ્તકમાં એવો ઉલ્લેખ પણ જોવા મળે છે કે બાલાજી સ્વયં ભગવાન આવ્યા છે અને વલ્લભને કીધું છે તમે મંદિર બતાવો. તો મહાપ્રભુજી કીધું છે હું સૂતકની અવસ્થામાં છું, હું કેવી રીતે બતાવી શકું? ત્યારે પેલા બાલાજી ભગવાને કીધું છે કે મારી તમને આજ્ઞા છે, તમે તમારા પિતાશ્રીનું સૂતક 3 જ દિવસ પાડો. તો પિતાશ્રીનું સૂતકની વાત આવે છે એ પણ બતાવે છે કે લક્ષ્મણ ભટ્ટજીનો હરિશરણ થયા છે એ બાલાજીમાં થયા છે, નહીં કે કાશીમાં. હવે બંને પ્રકારના આપણા સંપ્રદાયના ગ્રંથોમાં માહિતી અવેલેબલ છે. અને પછી બાલાજી ભગવાને મહાપ્રભુજીને આજ્ઞા કરી છે તમે 3 દિવસ સૂતક પાડો અને પછી મંદિરમાં પધારજો કે છે. તો 3 દિવસ સૂતક મહાપ્રભુજી પાડ્યું. હવે કોઈક આ બધા અમુક પુસ્તકમાં અમુક ઉલ્લેખ છે, એ રીતે મેં તમને કહ્યું છે. ત્યાંથી પછી મહાપ્રભુજી આગળ પધારે છે, વેણી નદીના કિનારે પધારે છે અને ભગવત સેવા સવારના પૂરમાં કરતા હતા. ભગવત સેવા તૂપી લીધી અને તો એ વેણી નદીના કિનારે બાજુના ગામનો શ્રી રવિનાથ નામનો એક વિદ્વાન આપણી પાસે આવે છે. એ વેદમાં પારંગત હતા અને વેદના જ્ઞાનનું એને બહુ મોટું અભિમાન હતું. એટલે આવીને મહાપ્રભુજી સામે ગર્વ ભર્યા અવાજે કીધું, આપ અમને સૌને વેદની પરીક્ષા આપો. આપ શ્રી મૌન રહી મસ્તક હલાવી સંમતિ આપી. રવિનાથ એક પદ છોડીને 100 મંત્રો સુધી વેદની પદાવલીઓનો પાઠ કરી ગયા. ત્યારે આપે તે જ પદાવલીઓનો વિલોમ અવળો પાઠ કર્યો. હવે પેલા રવિનાથે શું કર્યું કે વેદના 100 શ્લોકો મંત્રો એ એક છોડીને બોલ્યા, પણ મહાપુરુષે એ બધા શ્લોકોનો અવળો પાઠ કરીને બતાવ્યો. રવિનાથનો જે ગર્વ હતો એ ત્યાં ઓગળી ગયો. તેને શાસ્ત્ર ચર્ચા કરતા વલ્લભને પ્રશ્ન કર્યો કે તમને દ્રવ્ય ગણો છો કે નહીં? આપણે આજ્ઞા કરી કે અંધકાર, તમ એટલે કે અંધકાર. અંધકાર એ કોઈ વિશિષ્ટ પદાર્થ નથી. અંધકાર એટલે પ્રકાશનો ભાવ, માટે તેને દ્રવ્ય ગણી શકાય નહીં. આવી રીતે એ રવિનાથે અનેક પ્રશ્નો પૂછ્યા છે. બધાના મહાપુરુષ જવાબ આપે છે અને બાળ સરસ્વતી તરીકે આપણી ખ્યાતિ સાંભળી હતી. એટલે એમને ખ્યાલ આવ્યો કે વાત સાચી છે, આ બાળ સરસ્વતી છે. ખૂબ આનંદ થયો છે. રવિનાથ મહાપ્રભુજીને વંદન કરી પોતાની મુકામે ગયા. હવે એ વેણી નદી ઓળંગી શ્રી મહાપ્રભુજી વિદ્યાનગર પધારે છે. વિદ્યાનગરનું ચરિત્ર કનકાભિષેકની વાત છે. ખૂબ સુંદર વાતો છે બધી. કાલે વૈષ્ણવ રાત્રે 8 વાગે મળીશું, ત્યારે આપણે ચર્ચા આગળ ચલાવીશું અને સત્સંગ સુંદર રીતે થશે. વલ્લભાધીશ કી જય.